रे की जय। આને ઊંચું કરજો મિસ્ત્રીભાઈ. રે કી જય. આને ઊંચું કરજો મિસ્ત્રીભાઈ. प्रारंभ होते हैं सुनो सात चित दे भजो रज क्षमासी प्राणनाथ सखी जीवन अमारे श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन तखत अब कहूँ पोहर चौथे की बीतक जो सयान सो दिल के कानो सुनियो करत हो रोशन करत हो रोशन अब कहूँ पोहर चौथे की। प्रणाम सुंदर साथ जी। आप धाम धनी श्री प्राणनाथ जी ચોથા પહોરની બંગલાજી દરબારની બ્રહ્મલીલા આપણને કહી રહ્યા છે. જોવામાં આવે તો ભાઈ એક મનુષ્યના તનમાં બિરાજમાન થઈ અને એક મનુષ્ય તો લીલા કરી રહ્યા છે ને, પણ દુનિયા જોડે એ નેત્રો નથી ભાઈ, ખાલી મનુષ્યના શરીરનો ઉપયોગ કર્યો છે. અંદર બિરાજમાન થવાવાળી શક્તિઓ આ સંસારથી પરેની શક્તિ હતી. એ દુનિયાના કાશ એ સંબંધની પહેચાન થઈ જાય કે કયો સંબંધ હતો, અને ખાસ એ સંબંધની અંદર જે પ્રેમ છુપાયેલો હતો એ પ્રેમ આ સંસારની પરેનો પ્રેમ હતો. સુંદર સાજી. તો એ પ્રેમના રસની અહીંયા ધની વાત કરે છે કે ચોથું પહોર એટલે દિવસનું અંતિમ પહોર. દિવસના 4 પહોર ને રાતના 4 પહોર હોય ને, તો આ જે ચોથું પહોર છે એ બપોરના 3 વાગ્યાથી રાત્રિના 6 વાગે, સાંજના 6 વાગે ત્યાં દિવસ ખતમ થઈ જાય. સવારે 6 વાગે ચાલુ થાય, સાંજે 6 વાગે દિવસ ખતમ થઈ જાય. તો 3 થી 6 ના સમયમાં શું બ્રહ્મલીલા થતી હતી એ અહીંયા આસબાઈ આપણને કહી રહી છે. સો દિલ કે કાનો સુનિયો, પણ એના માટે દિલના કાન, પેલું તો દિલ જોઈએ હે ને. દિલ કયું જોઈએ? પરમધામની આત્માનું દિલ જોઈએ સુંદર સાજી. અને એ દિલ હોય તો કાન બી જોઈએ. એ પવિત્રતા હોય જીવનની અંદર તો એ કાન જરૂર મળે છે. રૂહ એકાગ્ર ચિત્તથી એ દિલથી સાંભળે છે. એક એક વાત મારી થઈ રહી છે. આ વાતોમાં એ રસ છે ને કે એક આત્માને ખેંચે. કાશ મેં ત્યાં હોત તો, કાશ મારી લીલા થાય છે, કાશ આ સેવા મને મળી હોત તો. ધની મારા ઘેર આવ્યા હશે એ વખતે, મને જગાડવા આવ્યા હશે, મેં નહીં જાગી હોય અને એના દિલની અંદર આવા વિચારો આવે. પણ કોણ આવે? જેની જોડે રૂહ દિલ હોય, રૂહના કાન હોય. એના માટે કરત હો રોશન, એક પરમધામની આત્મા માટે જ હું આ રોશન કરું છું, આ જાહેર કરું છું. ઈત એક પહર પીવું પડત, તો બપોરે 12 થી 3 છે ને, બપોરે ભોજન પછી 12 થી 3 ને, તો બંગલાજીમાં પોડ છે. જેમ પરમધામની અંદર 12 થી 3 કઈ ત્રીજી ભૂમની પડસાલમાં નીલા પીલા મંદિરમાં શયન કરે છે ને, એવી રીતના બંગલાજીમાં શયન કરે છે. આય સેવન કો સબ હવે સાથ, 3 વાગે ધણીનો ઉઠાપન થશે તો ચંવરવાળા, પાવડાવાળા, જલ આરોગાવાળા અને પાગ બંધાવાવાળા બધાય સુંદર સેવા માટે દોડીને બંગલાજીમાં આવી જશે.
જલ લોટા ભર તો લ્યા હજુ તો ધની ઉઠા ને પલંગ પરથી બેઠા ત્યાં જ સુંદર સાથ બાજુમાં લોટો જલ ભરીને ઉભા છે. છબીલદાસ अपने हाथ છબીલદાસજી લોટો જલ લઈને श्री राज कोगला करत है ધની એ કોગલો કરે છે જલ લઈને डारत है पिकदान પીકદાની ની અંદર ડાળે છે. शंकर आगे धरत તો है પીકદાની કોણ ધરે છે આગળ? શંકરભાઈ ધરે છે. संग संत दास परवान અને બાજુમાં સંતદાસ. જો સુંદર સજી બેવ છે ને જેટલી સેવા હશે ને ધની પલંગ પર હશે ને તો બે બાજુ બે સુંદર સાથ. રૂમાલ લઈને તો કે બે બાજુ, પીકદાની લઈને તો કે બે બાજુ, ચંવડ તો કે બે બાજુ. ને કેમ બે બાજુ ઊભા છે? કે ભાઈ અચ્છા મુખ સાફ કે રૂમાલની જરૂર પડી યા તો પીકદાની જરૂર પડી તો શી ખાતરી ધની આ બાજુ મૂડશે કે આ બાજુ મૂડશે? જે બાજુ મૂડ સેવા થવી જોઈએ ને, એવું નહીં કે આ બાજુ નથી પેલી બાજુ જાઓ. અને સુંદરસાજી એટલી સિસ્ટમેટિક ભાવથી સેવા કરી છે. मानक दौड़े इन समय અને માણેકબેન 3 વાગી ગયા. અચ્છા 3 વાગી ગયા, ધની ઉઠા પણ થઈ ગયો છે, બધું કામકાજ પડી અને હવે દોડીને બંગલાજીમાં આવશે સેવા માટે. हजूर पहुंची आए બંગલાજીમાં ધનીની સન્મુખ આવે છે. ये सब सेवा में शामिल આ માણેકબેન સબ સેવામાં સામેલ છે. कछुअरज पहुंचाए તો આ સમય માણેકબેન છે ને ધનીના કાનમાં અરજી કરે છે. શું અરજી કરે છે? કે છે ને અમાર નારામ કારુભાઈ ને અજીતભાઈ બેન છે ને ઘૂસપૂછ બે એકબીજાને પ્રણામ નહીં કરતા. રાજી બોલતા નથી ને, કે બધાય રાજ્યોના છે ને કોઈનામાં કોઈ ગડબડ થઈ ગઈ, કોઈ ઊંચા અવાજે બોલ્યો, કોઈના કોઈ ગેરવર્તન કરી દીધું, કોઈએ આ કર્યું હે ને, તો કોઈને પૈસાની જરૂર છે, કોઈને કાંઈ જરૂર પડી ગઈ તો માણેકબેન આ સમયે રાજજીને કહી દે છે કે રાજજી આ બેની વચ્ચે આવું ચાલે છે. श्री राज रजा देत અને है કોઈને પૈસા જોઈએ તો એનું ડિસિઝન શું લેવાય? અચ્છા કોઈને પૈસા જોઈએ, કોઈને વોર્ડ મદદ જોઈએ છે તો રાજજી કહે છે અચ્છા તમને યોગ્ય લાગે તો આપી દો ભાઈ. કોઈને જરૂર હોય તો आए हजूरी सब તો સબ સેવા વાળા સુંદર સાથ છે ને, સુંદર સાથ સેવા કરવા વાળાને હજુરી કહેવાય. જી હુજુરી કરવા વાળા. પણ એનો એક સુંદર મતલબ છે કે ધનીની હાજરા હાજુર સન્મુખ રહેવા વાળા હજુરી હે ને. આ એ છે કે પરમ ધામમય ધનીની હજુરમાં રહેવા વાળા, બંગલાજીમય આ લીલામય ધનીની સન્મુખ રહેવા વાળા. शंकर सेवे स्नेह सो શંકરભાઈ પ્રેમથી સેવા કરે છે. मोरसल लिए तब મોરછલ છે ને એટલે ચંવર ડોરાવે છે. हजूर हमेशा रहे આ શંકરભાઈ જોડે મોરછલ સદૈવ જોડે રહે છે. ये जो केशवदास કેશવદાસજી જે જોડે બી મોરછલ રહે છે. कंचन मुठे मोरसल મોરછલ બી શેનું? અમે છે ને આ પેલું ગયા તા હરિદ્વાર જઈએ કાં તો ત્યાં જઈએ ને અમૃતસર, જ્યાં ગોલ્ડન ટેમ્પલ છે તો ત્યાં છે ને મોરછલ 15,000 થી તો ચાલુ થાય તે 3,000 લગી, એટલે 1500 થી ચાલુ થાય 3,000 લગી મોરછલ ને પછી એમાં એટલું ભાવ ના હોય. અને અહીંયા તો કંચન શું છે? ફરી પડે છે શું? कंचन मुठे मोरसल કંચલ મુઠે જડ્યો મોલસલ જે છે ને એનો આથો જ આખો હોનાનો છે. હનો હોનાના આથાવાળા મોલસલ સુંદર સાજી કરે છે. सने सो सेवा खास પ્રેમથી સેવા કરે છે. वल्लभ गंगा दास जो વલ્લભદાસ અને ગંગાદાસ रहत हजूर हमेश હજુર મરે છે. કેમ કે ભાઈ બે જણ થાકી જાય તો પછી મોરસલ ની અંદર અમે તરત જ અમારો વારો આવે. निर्गुण होके रहत है નિર્ગુણ, જેનું દિલ નિર્મલ હોય એ જ સેવા કરી શકે. माया नहीं लवले બીજું સેવા કોણ કરી શકે? કે જેના દિલમાં માયા લવલેશ નહીં. જો માયા હોય તો માયાના ભિખારી બનાવી દે. બસ ગમે તે માયા જ માગતા ફરો, માયાની જ વાતો કરો, માયા જ સાંભળતા કરો, એને કહેવાય માયાના ભિખારી. જો લવલેશ દિલમાં માયા ના હોય ને તો સુંદરસાજી એ સખી રાજજીની બની જાય. માયા હોય તો માયાની બની જાય.
बिहारी दास हमेशा બિહારીદાસ હંમેશા रहे हजूर हक ધણીની સન્મુખ રહેજે. सब कामों में दौड़त સબ કામ સેવા દોડી દોડીને કરજે. बड़ी सेवा बुजुर्ग બડી સેવા બુજરક કાશ આ સમજમાં આવી જાય. કા સંસારમાં મોટામાં મોટું હોય ને મોટામાં મોટું સુંદરસાજી એવું કહેવાય ને, મેં તો ઘણા વડીલોના મુખારબિનથી સાંભળ્યું છે કે રાજ્ય કરતાંય મોટી સેવા, મોટામાં મોટી તો સેવા છે. કેમ કે સેવા કરો ને તો રાજ્યને દોડીને આવવું પડે. જે સુંદરસાદ પોતાનું જીવન લગાવે છે ને તો કે વિચારો જે સેવાનું એટલું બધું મહત્વ બન્યું ને આ સંસારમાં બે જ વસ્તુ મોટી બતાવી છે, એક સેવા અને એક પ્રેમ. જેને જીવન એમાં લગાવ્યું ને તો રાજ્યને જી હુજુર કરવું પડે. એટલી બે મોટી વાતો છે. કાશ આ સમજાઈ જાય આપણા જીવનમાં, આ બે આવી જાય. लालदास हजूर में લાલદાસજી હજુરમાં જે मकरंद इनके साथ મકરંદાસજી લાલદાસજીની જોડે છે. नीमा पहिनाया प्रेमदास બોયો વગરનો કુર્તો એને નીમા કહેવાય. कस बांधे दो એ हाथ જમાનામાં બટન તો હતા નહીં તો દોરીના કસ બાંધે છે. धरत है सिर पर શિર પર શું ધરવામાં આવે છે? गोटा पहिनावत ગોટા नंदराम એટલે રેશમી કપડું અહીંયા બાંધવામાં આવે છે. गोस पेच सिर ऊपर પછી બીજું એક કપડું ઘોસ એટલે પાઘની જેમ લપેટવામાં આવે છે. आए मुकुंदास इन એ ठाम મુકુંદાસજીની સેવા છે. दूता सुपेत कंचन का આ એક પછેડી દૂતા એટલે સફેદ સુંદર પછેડી છે. पहिनावत ऊपर એ ઓલો છે ને એની પર પહેરાવે છે. रामचंद्र शामिल રામચંદ્રભાઈ બી સેવામાં સામેલ છે. शिवानंद राम योकर કોણ છે? નંદલાલજી સેવા કરે છે. पटका कमर सो बांधत તો પરમધામમાં નીલો પીલો પટુકો છે ને તો અહીંયા કમરમાં પટુકો બાંધી રાખ્યો છે. जरी किनारी झलकत અને એની અંદર કિનારી પર જરી ઝલકે છે. धुरमा ओढ़े कुर्ती पर કુર્તી પર થુરમાં ઓઢે છે. शोभे सुनहरी बूटे ईत સુંદર સોનેરી બુટ્ટી છે એમાં. तकिए मख मली ल्याया સુંદર મખમલી તકીએ છે. ये जो बिहारी दास એ બિહારીદાસજીની સેવા છે. कोई दिन सेवा करी કોઈ દિવસ સેવા કરી मिल बंदे फरास અને મિલબંદે ફરાસભાઈ બે સાથે મળીને मेगा इनके संग रहे મેઘા બી ગાદી તકિયા બિછાવાની સેવા કરે છે. और सुकाली सेवे સુખાલી બેન બી સેવા કરે છે. गोविंदास बदले ગોવિંદાસ અને શેખ બદલ और बिशंबर सेवा આ कर ડિસેમ્બર આ બધા કોના ગાદી તકિયા બિછાવાની સેવા વાળા સુંદર સાતના નામ છે. भाई बनमाली दास ने આ વનમાલી દાસ તે દિવસ કહેલું ને કે ભાઈ વન મિસ્ત્રી કામ અમારા બેઠા છે ને એવા એમ કે છે જે લાકડાની વસ્તુઓ બનાવે એને ये जो बनाया तखत ધણીને બિરાજમાન થવા માટે તખત સુંદર બનાવ્યો તો हवाले रही बिहारी दास के બિહારીદાસજીના જોડે કેમ રહ્યા છે ભાઈ? કારણ કે જે લાકડાનો તખત બનાવ્યો છે ને એને આખું સોનું જડી દીધું છે. આખો સોનાનો બનાવી દીધો છે. આગળ ચોપાઈ આવશે જોજો ક્યાં છે સુંદરસાજી. તો સોનાનો છે એટલે બિહારીદાસ જોડે રહેજે. गादी तकिए धरे ईत અને એની પર ગાદી તકિયા લગાવવામાં આવે છે. धनजी गावन में रहे ધનજીભાઈ ગાવામાં રહેજે. बनमाली दास के संग જોડે વનમાલીદાસ એમને સાથ આપે છે. तखत कुर्सी सेज सेवा તખત ખુરશી સેજ્યા આ બધી સેવા करे शामिल हो उछरंग સબ સુંદર સાથ શામિલ થઈને કરે છે. सेज पर से उठ के ધની સેજ્યા પરથી ઉઠીને कोई दिन घर जावे घनश्याम કોઈ વાર ઘનશ્યામભાઈ ના ઘરે જાય છે. तह पावड़े आगे बिछावत સુંદર સાથજી પાવડો બિછાવે છે. ये लालबाई का काम પાવડો બિછાવવાની સેવા લાલબાઈ કિશનીબેન રતનબાઈ ની છે. और बिछावत किसने કિશનીબેન બિછાવે છે. एक पावड़ा जीत એક તરફ
પુમક ચંદ્રવા બાંધત જે ઉપર ચાદર બાંધી છે એમાં ફૂમતા લટકજે. માણિકબાઈ તીત આ માણેક બેનની સેવા છે. તીન સેવા કે સામિલ એમની જોડે સેવામાં કોણ સામેલ છે? ગંગાદાસ શોભાદાસ ગંગાદાસ અને શોભાદાસજી છે. તીન સેવા બરી બરી સેવાની બરોબરી. સુંદરસાજી, આ સંસારમાં રાજ્યને ખુશ કરવા હોય તો એક સેવા છે બસ, કે સેવાની બરોબરી. કોઈ ના પહોંચે ખાસ કોઈ ના પહોંચે, કોઈ ના પહોંચે, કે સેવાની બરોબરી કઈ નથી. જો આ શિહોરામાં વિતક સાંભળી હોય ને તો જીવન સેવામાં લગાઈ દેજો કે જે ઈત હાથ પકડ કે હાથ પકડીને ધનીને લચ્છીદાસ લ્યાવે લચ્છીદાસજી લાવે છે ને. કાલ કડાવાળી વાત અડધી રહી ગયેલી ને સુંદર સાજી. આજ બી આપણે જો આપણે 10-15 સુંદર સાથને લઈને જઈએ ને તો ઘુમટજીમાં જે બેઠો છે ને એની ઓળખાણ ના કરાય, પણ ઓળખાણ કોની કરાય? એ કડાવાની, જેને કડાને આશીર્વાદ આપ્યા છે. આપણે તો જુમનાજીનું જલ ભરીને કડું પાણી ભરીને લાવીએ ખરા, બીજા 4 જણને કઈથી પાણી ભરીને, પણ બે ઘુમટજી વાળાના લઈ જાવ ને, એની વાણીને લઈ જાઓ. સુંદર સાજી કહે છે કે જેને કડાને આશીર્વાદ આપ્યા છે પીછે ફિરતે હાથ દે તો અહીંયા ઘનશ્યામભાઈ ના ઘરેથી પાછા પડતા હાથ કોણ પકડે છે? લાલદાસ પહોંચાવે એ લાલદાસજી હાથ પકડીને પહોંચાડે છે. પ્રેમદાસ ચિંતા ગલે લીએ પ્રેમદાસ ચિત્તા ગલે લીએ. હે ને, મેં પહેલી વાર વિતક પડતો ને તારા ચિત્તા એટલે આપણે તો એવું સમજે કે પેલો ચિત્રો આવ્યો હશે ને, વારંદ વારંદ લખીશ બે આવે ને, એક હાપ જેવો ને એક પેલો ખાવા વાળો. બાર કાપવા હે ને, તો પછી ખબર પડી બુજુર્ગો જોડેથી કાનો શું મતલબ થાય. ચિત્તા એટલે નાય હોય ને, જે દાઢી વાળ કાપે, હે ને, એ પોતે એક લાકડાની ડબ્બીની અંદર અસ્ત્રો ને કાતર ને એના જે સામાન જે ભરેલો હોય ને એને કહેવાય ચિત્તા. હે ને, કે એ પ્રેમદાસજી એ નાય છે તો ધનીના સમય સેવિંગ કરે છે ને, દાઢી બાળી બનાવે છે તો એ ચિત્તામાં ગલે લઈ સેવન કો સબ તો સાજ ધનીને સેવિંગ કરે છે ને. અને જાણી જોઈને લેટ કરવા છે. ધની કે ભાઈ જલ્દી કર, આમાં જલ્દી ના ચાલે, આ કપાઈ જશે, આ પરમધામનો સંબંધ નહીં રાખે કે છે. શરીર તો એનું છે ને સુંદર સાજી, તો જાણી બુજીને લેટ કરે, ધની જોડે મીઠી મીઠી વાતો કરવા બાતે કરે બનાય છે ને, કે લેટ કરીને વાતો કરે છે. કચ્છા આખો દિવસ તો બધા ગેરીન મળે છે, અત્યારે મને એકાંત સમય મળ્યો છે, તમે સુખ લઈ લો. સબે રાજ કે કાજ પોતાના સુખ લે છે ધની જોડે. લટકે મટકે ચલતે ધની લટકે મટકે ચાલીને આએ બેઠે ગાદીએ ઘનશ્યામભાઈ ના ઘરેથી પાછા આવી ને હવે બંગલાજીમાં ગાદી પર બિરાજમાન થશે. એ સેવા બિહારી દાસ કી તો ગાદી તકિયા બિછાવવાની સેવા બિહારી દાસજીની છે. બિછાઈ હે ભર કે સુંદર બિછાઈ છે. આપણે સોમભાઈ બિછાવે છે ને, રાજજીને રોજ લાવે છે, એવી રીતના ધરે દો બાજુ તકીએ ધની બેસે છે ને તો બેવ બાજુ તકિયો છે. જેમ પરમધામની અંદર બેવ બાજુ તકિયા છે ને, એક ગાદી દો ચાકલે તાપર પાંચ તકીએ એવી રીતના મૂક્યા છે. ઉપર પાવડો ચલત ધની પાવડા ઉપર ચાલીને પગથિયે પગ ઉપર પાવડો ચલત પાવડા ઉપર ચાલીને પગથિયે ચરણ ધર કે પછી પગથિયા પર ચરણ મૂકીને ઉપર બિરાજમાન થશે. આય કુર્સી બિરાજ ખુરશીની અંદર બેસે. ચરણ પખાલને કો છબીલદાસ ચરણ પખાલવા માટે સુંદર સાજી છબીલદાસજી જલ લઈને આવશે. લ્યાવત સુંદર જલ લાવશે. મુકુંદાસ ખાસ પખાલત મુકુંદાસજી હાથ છે ને ચરણ હાથમાં પકડીને પખાલે છે, એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ પગ દોડાવે છે. આપણે હોમયું કરવા જઈએ તો વરરાજા નહીં દોડાવતા, એવી રીતના ચરણ દોડાવે છે. સેવત દિલ નિર્મલ આ સેવા કોણ કરે? જેનું દિલ નિર્મલ હોય. સુંદર સાજી આખો સંસાર બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં, અહીંયા જેને ચરણ દોડાવવાની વાત કરે છે ને એની તો દુનિયાને ખબર નહીં, એ તો અક્ષરાતીત છે. પણ દુનિયાને તો એ અક્ષરાતીતના સુંદર સાથ છે ને એની ચરણ રજ મળી જાય તો ધન ધન છે. આ કોના ચરણ પખાલે છે?
દૂજા પખાલે પ્રેમદાસ બીજો ચરણ છે ને એ પ્રેમદાસ પકડીને પખાલે છે. પીછે કેશવ રૂમાલ લે પછી કેશવદાસજી રૂમાલ આપે છે, એ ચરણને પોચવામાં આવે છે. નારાયણ તા ઉપર નારાયણદાસ આ તાવ ઉપર રૂમાલ દેવે કર સ્નેહ રૂમાલ આપે છે પગ પોચવા માટે. દો બાજુ પિંડુરી દો બાજુ પિંડુરી, પગના નીચેના ભાગના અને પિંડુરી કહેવાય ને. તો પિંડુરી બે બાજુ સુંદર ધની ખુરશીમાં બિરાજમાન છે, બે બાજુ સુંદર સાથ પિંડુરી પકડીને ઊભા છે. પકડત વનમાલી મતલબ દાસ બેઠા છે. વનમાલી દાસ પકડે છે. લાલદાસ સામલ લાલદાસજી બી ચરણ પકડવાની સેવામાં છે. લીએ સેવન કી દિલ આસ સેવાની દીસ આ સુંદર સાજી. અહીંયા જેટલા બી સુંદર સાથ હોય, અગર એની આત્માને જાગૃત કરવી હોય ને તો કાસા ચરણ રજ મળી જાય, ચરણ મળી જાય. જેને પ્રાણ નાથજીના ચરણ મળી ગયા, જેને શ્યામાજીના રાજજીના ચરણ મળી ગયા ને, એની આત્મા જાગૃત થઈ જાય. આ એ ચરણોની વાત છે. ઈત ચીલ મચી ઘર કે ચીલમચી એટલે કેટલી જેવી કોઈ સાધન છે જેનાથી જલ રેડે છે. બેઠ થે નંદરામ નંદલાલભાઈ રેડે છે જલ. જલ પ્રસાદી બાટ પછી એ ચરણ ધોયેલી જલ પ્રસાદી એટલે તો આપણે પ્રસાદમાં જે બાચીએ છીએ એને શું કહે છે? ચરણામૃત. ચરણામૃત કહે છે ને, ચરણ ધોયેલું અમૃત આ સંસારની અંદર પીવાનું. અને એ અમૃત માટે દેવો દાનવો લડ્યા હતા ને, કાશ અમને પીવાનું મળે ને કાશ અમને પીવાનું મળે. એ તો દુનિયાનું અમૃત હતું. આ અક્ષરાતીતના ચરણનું અમૃત છે. જેના આ એક ચરણામત માટે દુનિયાએ ના જાણે કેટલી કશનીઓ કરી છે. શંકર એ કામ અને એ શંકરભાઈ બાટી આપે છે ને, અને આપણે ભોગમાં ગયે છે ને સુંદરજી, બ્રહ્માજીને તો ના મળ્યું પણ પંચમ નિષદીન પાવે મારા વાલા. રોજ સુંદર સાતના આ ચરણામતનો પ્રસાદ મળે છે. હાથ પખાલત હેત સો પછી હાથ પખાલવામાં આવે છે ધનીના. સબીલદાસ રેડે જલ છબીલદાસજી જલ રેડે છે. હાથ પોછાવે રૂમાલ સો પછી હાથને પોચાવે છે. રે પ્રેમદાસ નિર્મલ પ્રેમદાસજી સેવા કરે છે. અમલ આરોગે ઇન તો સમય 3 વાગે છે ને, આપણે 3 વાગ્યાની ચા જોઈએ ને ઉઠ્યા પછી સુંદરજી, તો એવો વનસ્પતિનો ઉકારો છે જે આરોગ્ય છે. ઈત સબીલદાસ દેવ છબીલદાસજી ગરમ ગરમ ઉકારો આપે છે વનસ્પતિનો. ફોફલ આરોગન કો આ સમય ફોફલ બી આરોગ્ય છે. માંડક લે પહોંચાવે માણેક બેન પહોંચાડે છે. કુર્સી ગિરદ ઘેર કે ધનિક ખુરશીની અંદર બિરાજમાન છે. સુંદર સાથ ઘેરીને ઊભા છે. અંબો ઓર ગૌરી અંબો બેન છે, ગૌરી બેન છે, બધા એના નામ છે. કોણ ધનીને ઘેરીને ઊભા હતા? ઓર માનવંતી માનસો માનવતી બેન અતિ માનથી. ઓર ગોદાવરી બેન છે. દુર્ગી લલિતા આયો દુર્ગી બેન છે, લલિતા બેન છે. કોણ? ઓ લલિતા ખમ્મા મેરતા વાલા. સુવા ખીમાઈ સોમ સુવા બેન છે, ખીમાઈભાઈ છે. લચ્છી ઓર મનગમતા લચ્છી અને મનગમતા. માતે ન જહુર ઈસઠામ માતે ન જહુર કે છે. ઓર બાજુ સખિયા ખડી સબ સુંદર સાત ખુરશીને ઘેરીને ઉભા છે. પોતાનો ધની હોય, પહેચાન થઈ જાય તો કોણ છોડે સુંદર સાજી. ખબર છે કે અંદર અક્ષરાતી છે એના એક બોલ છે ને, એ અર્શના બોલ બોલે છે. એનામાંથી અર્શની સુંદરજી મીઠાશ આવે છે, એનામાંથી અર્શની ખુશ્બુ આવી રહી છે. કોણ છોડવા તૈયાર થાય? कुर्सी को घेर के સબ ખુરશીને ઘેરીને ઊભા છે. શંકર મથુરા ગાવત અને આ સમય શંકરભાઈ અને મથુરાભાઈ ગાય છે. ગંગાદાસ બિહારી ઝીલે તો ગંગાદાસ અને બિહારીદાસ એમને ઝીલવામાં મદદ કરે છે. કાશી હાથ પકડત કાશી ધનીનો આયા છે. કાશીબેન દરવા રહ્યા ને આજે કહીને આવ્યા તો ના ભાઈ કહ્યું છે ધનીએ હાથ પકડવા માટે. ખાલી અજીતભાઈ નો હાથ ના પકડતા,
કાશીભાઈ છે પણ ધણીનોય પકડજો હાથ કે છે બેઠત ખુરશી બખત ખુરશી પર બેસતા વખતે હાથ પકડીને બેસાડે છે. ઓકા કલંગી હાજર કરે હવે ઓકાભાઈ છે ને આ સમયે ધણી ખુરશીમાં બેઠા છે મસ્ત રીતે, તો ઓકાભાઈ કલકી આપે છે. જબ બેઠે શ્રી રાજ તખત તો જ્યારે બંગલાજીમાં તખત પર બિરાજમાન હોય ત્યારે ઈત બિહાર કઈ ભાત કે બિહાર કઈ ભાત કે સુંદર છે. 3 વાગે જેવા ધણી ઉઠે છે ને તો પરમધામમાં વનોમાં જાય છે, રોજ વિહાર કરે છે ને. અહીંયા બંગલાજીમાં ઉઠ્યા ને એક એક સુંદર સાથના ઘેર જાય છે. ઝૂંપડાવાળા ઘર છે, ટરાટાવાળા ઘર છે, અને ઘેર જઈ જઈને પૂછે છે કે ભાઈ કઈ તકલીફ તો નહીં ને, કોઈ કષ્ટ તો નહીં ને, કોઈ પ્રોબ્લેમ ને સમસ્યા તો નહીં ને. રોજ એક દિવસ નહીં, રોજ 3 વાગે ઉઠીને કેમ સ્વભાવ જ એનો એવો છે. પરમધામનો સ્વભાવ જાય કેવી રીતના કે રોજ એ તમારી રંગપરવાલી મંદિરમાં બિન બોલાય આવે છે ને. આપણે પહેલા જઈને આવી જાય છે. વ્રજની અંદર એનો સ્વભાવ નથી જોડ્યો. નીત ઉઠીને આંગણે ઊભો હાડજ બાંધે, જેનો સ્વભાવ છે. એ તો આપણો સ્વભાવ નહીં કે એના મંદિરમાં જવું કે એની સામે ઊભો રહેવું. એનો તો સ્વભાવ સ્વભાવ છે. આપણને ખબર નહીં. સુંદરસાજી મેં તો આ ચોપાઈ પડી ને તો એવું થાય કે કોઈ દિવસ એવો નહીં ગયો હોય કે તમારા ને મારા ઘેર આજે નહીં આવ્યો હોય. 365 દાડે એની હાજરી છે આપણા ઘેર. તો આપણે 2 કલાક રાજીના ચર્ચામાં જવાય. અચ્છા, આટલા બધા દાડાની ચર્ચા, એમાં ઉપકાર કરે. હું તો રોજ તારા ઘર આવું છું, રોજ તારી ખબર અંતર પૂછું છું, રોજ તારા ને તારા પરિવારના દુઃખ દૂર કરું છું તારા ઘેર આવીને. એટલે તારું ઘર નહીં, તો મારું મંદિર છે. સુંદર છે. બસ એ હાલ છે કે દેખાતો નહીં. એ તો એનો ધામનો સ્વભાવ છે, અને સ્વભાવ તો ક્યારેય નથી જવાનો. આપણે આપણા સ્વભાવને ભૂલ્યા છીએ. આવે નહીં જુબાન એ જુબાન કેવી રીતના આવી શકે? બધાયના ઘરે એ રોજ જાય છે, સૈયા કો સુખ દેત હે અને ઘેર જાય તો એમ પાછો આવે. તમારા ને મારા ઘેર જાય તો એમ પાછો આવે. સુંદર સજી એકવાર ગામમાં ચક્કર મારજો. આપણી જોડે જમીન ઓછી હશે, આપણી જોડે આર્થિક પરિસ્થિતિ ઓછી હશે, આપણી જોડે દુનિયાવાળા કરતાં ઓછું હશે, છતાંય આપણે જે સુખ પ્રેમ આનંદથી રહીએ છીએ ને, આપણા જ ગામની અંદર આપણા કરતાં વધારે સંપત્તિ ધન એશો આરામવાળા નોકરીઓવાળા રહેતા છે, તો એ હાય દુઃખી. ઇંગ્લિશભાઈ સાચી વાત ને? કેમ સુખી છીએ આપણે? એનો સ્વભાવ છે રોજ આવીને તમારા ઘરના દુઃખ કષ્ટ ઊભા કરીને, તમારા દીકરાને સારી બુદ્ધિ આપીને સુધારવાની, તમારી પત્નીને સારી બુદ્ધિ આપે, તમારા પતિને આવીને સારી બુદ્ધિ આપે. જો મારે સખી છે દુઃખી નથી કરવાના. તમારા ઘરનાની બધાની બુદ્ધિ આવીને બદલે છે. પણ આપણે તો કે ને સુંદરજી, આપણે તો રાજ્યને ક્યારે માનીએ ખબર છે કે આપણે તો અહીંથી ઘેર જતા હોય, પરમહંસ મહારાજ રામરતનદાસજીની વિતકમાં આવે છે ને કે ભાઈ જુઓ રામરતનદાસજી બેઠા છે ધ્યાનની અંદર. એક ગામમાં જાય છે ને તો ત્યાં ઓલો વાઘ આવે છે, અને વાઘ આવે છે ને તો કે જે પરમહંસ મહારાજની સામે બેસીને જતા રહે, આખા ગામમાં કોઈને મારીને લઈ જાય. પણ પરમહંસ મહારાજના વાઘ છે ને કાંઈ નથી કરતા. આપણે એવું વાઘ સામે આવીને કાંઈ ના કરે તો રાજજી હાચા? જો કે વાઘની બીક નહીં રહે. અરે તમે જ્યારે અહીંથી ગાડી કે બાઇક લઈને નીકળો ને તો વાઘ કે ચિત્તાને દીપડાને રાજ્ય રોકી દે કે ઉપર મારે સખી નીકળે છે, પહેલાં એને નીકળી જવા દે, પછી તારે જવાનું છે. શું સામે આવીને કશું ના કરે તારા રાજ્ય હાચા? ત્યાં રસ્તામાં રોકી દે નહીં હાચા? ભૂંડડાને રોજડાને રોકી દે કે ઉપર હજી એને પહેલાં નીકળી જવા દે. આપણને આ વાતોની બુદ્ધિ ક્યારે આવે સુંદર સાજી? હા ને, પરમહંસ મહારાજની તો સામે આવીને બેસે છે. આપણા માટે તો એને રોકી દે કે ઉભો રે ભાઈ, મારી સખીને પહેલા નીકળી જવા દે કે છે. કરાય અપની પહેચાન. અને સૌથી મોટો ચમત્કાર, યા તો આ સંસારમાં સૌથી મોટામાં મોટી અગર મહેર કરવામાં આવે ને તો ફરી પડો. શું છે કે છે? કરાય અપની પહેચાન. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી પ્રાણનાથજીની પહેચાન. હું બધું દુનિયાને આપું છું, એક જ વસ્તુ નહીં આપતો કે મારી પહેચાન નહીં આપતો. અગર જો પહેચાન આપી દે તો પ્રેમ થઈ જાય. એટલે તો દુનિયાને પ્રાણનાથજીની પહેચાન નહીં. સુંદર સાજી જાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશને પહેચાન નહીં આપી, 33 કરોડ દેવી દેવતાને પોતાની ઓળખાણ નહીં આપી. એક મનુષ્ય તનમાં બેસીને આજે 400 વર્ષથી છુપાયેલો છે.
શેના માટે? કે મારી આત્માઓ સિવાય હું મારી પહેચાન કોઈ નહીં કરાવતો નહીં. સુંદર સાજી, અગર રાજજીની પ્રાણનાથજીની પહેચાન છે ને તો ધન ધન છે. હદેક શુક્રાના માનજો કે જે કોઈ નહીં પહેચાન ના કરાઈ ધનીએ મને કરાઈ તમે. તો આ સૌથી મોટામાં મોટી ધનીની મહેર છે આપણા પર. વલ્લભ છત્ર પકડ કે વલ્લભ છત્ર. સુંદરસાજી બંગલાજીના ઉપર છત નહીં ને, એટલા માટે વલ્લભદાસજી છત નહીં. તો છત હોત તો હું કામ છત્તર પકડવાની જરૂર પડે? વલ્લભદાસજી છત્તર લઈને ઉભા છે. ફેરત શિર ઉપર અને પછી ધની ક્યાંય જાય ને તો આમ ગોર ગોર ફેરવા છે. હાથ પકડ ઉઠાવત હાથ પકડીને ધનીને કોણ ઉઠાવે છે? લાલદાસ ઈન પર લાલદાસજીની એ સેવા છે. ઈત તખત કે ગોફણે તખત ઉપર છે ને, જે તખત છે ને એની ઉપર ગોફને ચાદર બાંધી છે, છત નહીં. એટલે એ તો આપણે ધાબા વાળા એસી વાળી છતોમાં રહીએ છીએ. જાઓ પૂછી જુઓ હજી તમને ને મને છે. બંગલાજીમાં એના ઉપર કોઈ છત નહીં. અને આપણને તો ધાબાની છત આલીને એની મહેરની કૃપાની છત આપણને આપી છે. જેટલા શુક્રાણા અદા કરીએ એટલા ઓછા છે ધનીના. બાંધત માનકીસ ઠામ તો ચાદર બાંધે છે જે ગોફણા વાળી. દોય લાલબાઈ બાંધત બીજી તરફ લાલબાઈ બાંધે છે. એક બાંધત ઘનશ્યામ એક બાજુ ઘનશ્યામભાઈ બાંધે છે. માણિક સામેલ રહત હે માણિક બેન સેવામાં સામેલ છે. ફૂલબાઈ સુદામાપુર સે ફૂલબાઈ જે સુદાપાનપુરના હતા એ બી સેવામાં સામેલ છે. સો ફૂલબાઈ રહત હે ફૂલબાઈ બી સેવામાં છે. સરીખ સબ સેવા में સબ સરીખ સેવામાં બધા સમાન. સેવામાં કોઈ નાનું નહીં યા મોટું નહીં. સેવા બી કોઈ મોટી નહીં અને નાની નહીં. સેવા ક્યારેય નાના મોટી ના હોય. સુંદર સાજી, સેવા કરવા વાળા ક્યારેય નાના મોટા ના હોય. એ તો આપણી માયાની બુદ્ધિ તો કે 11,000 હાલવા વાળો મોટો અને 5,000 હાલવા વાળો 1100 હાલવા વાળો નાનો નહીં. સેવામાં ક્યારેય સુંદર સાજી જેને બી 1 રૂપિયો આપ્યો છે ને એ બી ધન છે. તખત સાજ સોને રૂપે કા સનાજ. તખત એટલે જે તખત બને છે અને તખતની અંદર સામાન જેટલા બી સામાન છે ને એ બધું જોજો ફરી પડો છો. શું છે કે જે તખત સાજ સોને રૂપે કા સોનાના રૂપાના તખતના સામાન બધો બનાવી દીધો છે. રાખત હે બુદ્ધસેન બુદ્ધસેન ભાઈ રાખે છે. કેમ સુંદર અક્ષરાતીત છે. જ્યાં બધું સોના રૂપાનું. આપણે રાજુભાઈ સાહેબના મુખારબિનથી ઓલો રૂપાનો થાળ એને સોનાની ચાંદીની વાડકીઓ, જ્યાં રિદ્ધિ સિદ્ધિ નવ નિધિ બધી જ ત્યાં સેવામાં પન્નાજીમાં હાજર છે. તમારા ઘેર રાજજી પધરાવો ને બધા એમ કે ભાઈ ગણપતિ પધરાય એટલે લાભ શુભ આવી જાય. લાભ શુભ ગણપતિ ભગવાનના દીકરા છે બે. અને પછી એમની પત્નીઓ છે રિદ્ધિ ને સિદ્ધિ. પણ પ્રાણનાથજીના લગ્નની અંદર પ્રાણનાથજીની વાણી પધરાવો તો શું બાકી રહે? કઈ બાકી રહે? સુંદર સજી છે રાજજીના આગળ કરો તો કે જે સબ સેવા में ઠાડા રહે સબ સેવા કરે છે. આવે જાય લેન દેન સમય આવે ત્યારે લાવે છે વસ્તુ અને સમય આવે ત્યારે પાછી એની જગ્યાએ સિસ્ટમેટિક રાખી દેવામાં આવે છે. સેવા લિખણ હાર કી હવે લખવાની સેવા. અને લખવા માટે પેન જોઈએ, સાહી જોઈએ, કાગળ જોઈએ. શાહી દેત બનાય તો એ જમાનામાં આજની કેમિકલની સહી નહીં. સુંદરસિંહ આજે જે પેનોમાં જે સહી આવે છે એ તો કેમિકલ છે. શું કેમિકલ છે? કે આ જે ક્રૂડ ઓઇલ નીકળે ને ડમર પછીનો એકદમ ખરાબમાં ખરાબ ગંદો પદાર્થ આવે ને એ છેલ્લામાં છેલ્લું એને કહેવાય. એનાથી તો હાથમાં ના લખાય. તો એટલું કેમિકલ હોય ને અંદર શરીરમાં ઉતરી જાય ને એનાથી ભયાનકમાં ભયાનક બીમારીઓ થાય. તો પેનથી તો ક્યારેય હાથમાં ના લખવું જોઈએ. ધ્યાનથી સુંદર સાજી. એટલે કે એ જમાનામાં વનસ્પતિઓની સહી બનાવવામાં આવતી હતી. વનસ્પતિઓને છોલીને કલમો બનાવવામાં આવતી હતી. એવા જમાનામાં કાગળ બી એવા બનાવવામાં આવતા હતા. કુજક ભર કે પુકારહી અને કુંજા ભરી ભરીને સહી સુંદર સાતના આપવામાં આવે છે. કોઈ લેવે જો દિલ ચાહ કોઈને જરૂર હોય તો કે સહી કાગળ રાખવા વાળા કોણ બનાવે? કે જે અંગૂઠા છાપ હોય બિચારાને લખતાય ના આવડતું હોય ને વાંચતાય ના આવડતું હોય. એવાય સુંદર હતા ને અમને લખતા નહીં આવડતું, અમને વાંચતા નહીં આવડતું, પણ લો અમે સહીનો પેન આપીએ તમે લખી નાખો તાકી જેને લખતા વાંચતા આવડે છે ને એ બીજોને સમજાવે. અમારા જેવા અંગૂઠા છાપને સમજાવે ને ભાઈ આ બધી વાતો ને.
તો એ સુંદર સાથે એવી સેવા કરે છે. લટકે મટકે રાજ ચલકે ધની લટકે મટકે ચાલીને આય બિરાજે તખત બંગલાજીની અંદર તખત પર બિરાજમાન થશે. કેશવ શંકર લેખડે કેશવ અને શંકરભાઈ બેઉ મોરસલ ઇન વખત ચંવર ઢોરાવે છે. ઈસલા બાકી દિન હવે 4:30 વાગ્યાનો સમય થઈ ગયો. આ સંસારનો 4:30 વાગ્યાનો સમય એ એને પરમધામ હાથે સરખાવવામાં આવે ને તો કે છે એ જ સમયે આપણે આ સંસારની અંદર ઉતર્યા હતા. અને 4:30 વાગ્યાના સમયે આપણે જવાનું હતું પાટઘાટ પર, પણ ઉતરી ક્યાં ગયા? શિહોરાના ઘાટ પર. સુંદર સાજી તો હવે સુંદર સાથે વિચાર કરે છે કે ભાઈ જે સમયે આપણે આ સંસારમાં ઉતર્યા છે એ જ શુભ ચોગડ્યું છે, પરમધામનું એ જ શુભ ચોગડ્યું છે. આપણે પાછા જવાનું તો સુરતા સ્વરૂપે આવ્યા છીએ, તો લાવો આપણી સુરતાને પાછી પરમધામમાં લગાવીએ અને ચિતવન ધ્યાન કરીએ. તો 4:30 વાગે ધ્યાન ચિતવન કરશે. રહ્યા ઘડી ચાર એ 4:30 વાગ્યાનો સમય થઈ ગયો. ધામ વતન ચલન કી ધામ વતન ચલને કે સુંદર સાજી મને તો આ અરજી બહુ ગમે છે. આજે આ અરજી આવી છે તો આપણે બધા સુંદર સાથ આજે આ અરજી બોલીશું. તો સુંદર સાથ ચિતવનમાં આવતા પહેલા બંગલાજીમાં ધનીની સન્મુખ જાય છે અને સન્મુખ જઈને અરજી કરે છે કે ધની ખેલ તે બનાવ્યો છે, ખેલમાં તું લઈને આવ્યો છો, માયા તે લગાવી છે. તો અમે કહેવાય બધું અમારાથી થયું તે એક વાત અમારી માનીને અમારે ખેલ જોવો તો ખેલમાં ધની તું લઈને આવ્યો, માયા જોઈએ તો માયા બતાવી, દુઃખ જોવું તો દુઃખ બતાવ્યું. જો તું અમારી એક વાતને માનતો હોય ને તો હવે બંગલાજીમાં ઊભા રહીને કહે છે કે ધની હવે પરમધામ જોવું છે, હવે એ રાજશ્યામાજીને જોવા છે, હવે એ જુમનાજી જોવી છે. જો પરમધામમાં અરજી કરતા હોય ને ખેલ બતાવતા હોય તો બંગલાજી વાળો તો એ જ છે ને. હવે એને અરજી કરીએ તો પાછી આપણી સુરતાને પરમધામ લઈ જશે એવી અરજી કરે છે. મોમીન કરે વિચાર એ પોતાની સુરતાને પાછો પરમધામ પહોંચાડવાના વિચાર કરે છે. દો બાજુ ભરકે બે બાજુ બંગલાજીમાં સુંદર સાથ આવી જાય છે ચિતવન કરવા માટે. આય કે બેઠા સાથ આઈને બેસે. સુંદર સાજી કે છે ને પરમધામની શ્યામાજી છે. શ્યામજીના મંદિરમાં રાજજી દર્શન આપે છે ને તો શ્યામાજીને છેલ્લા શબ્દોમાં કહી દીધું પૂછવું છે કઈ? તારતમની વિતક સાંભળી ને શ્યામાજીને કીધું કે હવે આવી રીતના દર્શન આલવાનો. તો એકલું શ્યામાજી માટે બધાયના માટે? એ તો બધાયના માટે છે. હવે જો મને જોવું હોય દર્શન કરવું હોય ને તો ધ્યાન ચિતવન કરવું. હું ચિતવનમાં આવીશ, ધ્યાનમાં આવીશ. બાકી મહેસૂસ થશે, રાજ્યની મહેરાઈ ખબર પડશે, રાજ્ય બચાવી લીધા એ બી ખબર પડશે, પણ દેખાશે નહીં. જે સુંદર સાથના રાજ્યને જોવા હોય ને એને તો આંખો બંધ કરીને પોતાની સુરતાને પરમધામમાં લગાવી પડશે. શ્યામાજીને કહી દીધું કે નહીં દેખો આવી રીતના, ત્યારે ધ્યાન ચિતવન કરવું પડશે. અરસ અજીમ પહોંચાવને પોતાની સુરતાના આત્માના પરમધામમાં પોતાના મૂળ તનોને પહોંચાડવા, ધનીના દર્શન કરવા માટે હકે પકડે હાથ. જે બેસતા હોય સુંદરસિંહ યાચો અપાય છે ને, જે બેસે છે જે ચિતવન કરે છે એનો હાથ રાજજી પકડે છે, જે બેસતા જ નહીં એનો કેવી રીતના પકડે સુંદર સાજી. અને એક વખત વ્રજલીલાનો પ્રસંગ હતો, કોઈ એવો પ્રસંગ હતો એમ. તો મૈયા યશોદા હતા, રાધાજી હતા, બધા ગોપીઓ હતી ત્યાં આગળ. તો છે ને દીવા પકટાઈને જુમનાજીની અંદર મૂકતા હતા બધા. તો કનૈયો જુમનાજીમાં બેઠેલો હતો. તો જે દીવો આમ નજીક આવતો હતો ને તો કનૈયો લઈને બહાર મૂકી દેતો હતો. ઓલ્યા છે ને દીવા હતા ને એ જે તણાઈને આગળ જતા હતા એ તો આગળ જતા હતા. એટલે રાધા પૂછી લે છે કે કનૈયા અમે બધા તો આ નદીમાં દીવા જાય એટલે મૂકીએ છીએ, તું આ દીવાને બહાર કાં કાઢી લઉં છું? તો કે જે દીવો મારી તરફ આવે છે ને એને તો હું કાઢી લઉં છું. આપણે એની તરફ જવાવાળા દીવા કે નદી માયામ તનાઈને દૂર જવાવાળા દીવા? જે દીવા મારી તરફ આવે જ નહીં એનો હું કામ કાઢું કે છે? એ તો આગળ પાણીમાં જાય છે. આપણે કયા દીવા છીએ સુંદર સાજી?
એ ધની કાઢી લે એ દીવા છીએ આપણે બધાય. શ્રી મહારાજા આવત મહારાજા છત્રસાલજી આવતો સબ સેવા में शामिल સબ સેવા મેં ત્યાં રાજા બની ન થાવતા, શાકુંડલ બનીને આવે છે. અને રાજા બનીને આવો તો એક બી સુખ ના લઈ શકે. અહીંયા સ્ત્રી પુરુષ બનીને આવો ને, ખોખન પુરાણાનું, સિયોરાનાનું, પીપરિયાના એક બી સુખ ના લઈ શકો. સખી બનીને બેસે તો એની વાત થાય છે. ઝાડુ આપે છે, સુંદર ઝાડુ બાળે છે, કચરો કાઢે છે, પાથરના પાથરે છે, એક સુંદર સહાત બનીને સેવા કરે છે. કાશ એવો ભાવ આપણા બધાની અંદર આવી જાય. અત સનેસો સેવા કરે એટલા પ્યારથી સેવા કરે છે. પાક દિલ નિર્મલ કોણ સેવા કરે? જેનું દિલ પાક છે, જેનું દિલ નિર્મલ છે, એ જ સેવા કરે. એટલે સેવા કરવાવાળાને ક્યારેય નાના ના સમજતા, ક્યારેય એવી ગલતી ના કરતા. બધાની પર ગુસ્સો ક્રોધ કરજો, રિહાજો, પણ સેવા કરવાવાળાના તો પગ પકડી લેજો. જે સુંદર સારી સેવા કરે છે. ધન છે, પેલો તો એનો હાથ ધનીએ પકડ્યો છે, ધનીએ બલ આપી રાખ્યું છે, ધનીએ એની જોડે સાક્ષાત હાજરા હાજુર છે, ત્યારે એ સેવા કરે છે. બાકી આ અહંકાર સાંભળ્યું તું ને, આ ઇન્સાન કોણ છે? આ તો દાબતું લર્જ છે. કરે સેવા? સાંભળ્યું છે ને કે જેની આંખો સુવરની, જેની ડોક કુકડાની, પીઠ ગીધડની, છાતી શેરની, કાન હાથીના, કેટલા જાનવરોના ગુણ છે. એટલે જાનવરો વશ નહીં આવતા ને, એટલે જો ઘોડા નાથ ગલ, હાથી ન ઓલ્યો કરે, આ બધા જાનવરો નાથવામાં આવે છે ને. એક જાનવર વશ નહીં થતું, આ અંદર કેટલા બધા જાનવરો બેઠેલા છે. અને આ જાનવરના રાજ્યના ચરણોમાં સેવામાં લગાવવાનું લાગે. ધની વગર વશ બી થાય આપણી ના છે. એક ઘોડાને આપણે વશ ના કરી શકીએ, આટલા જાનવરને વશ કરીને રાજ્યમાં લગાવવાનું એ રાજ્ય સિવાય કોઈ ના કરી શકે. અને રાજ્ય હાથ પકડ્યો છે, બળ આપ્યું છે, ત્યારે 40-45 દળતિયા સેવામાં આપણે બધા લાગ્યા છીએ. ધનીના લાખ લાખ શુક્રાણા છે. જો સેવા શકુંડલ કરી જે શાકુંડલે સેવા કરી, અપને તન મન ધન આ તનથી મનથી અને પોતાનું ધન બી ધનીના ચરણોમાં મૂકી દે છે. અપના તન મન સોંપ્યા બધું ધનીને સોંપી દે છે. તો કહ્યા અમીરુલ મોમીન, એટલે એમને અમીરુલ મોમીનનું, મોમીનોમય સિરદાર, એ સેવા આપવામાં આવી છે. અરસ કી નમાજ કા, હવે એ અરસની નમાજનો, અરસની નમાજ એટલે સુંદરસાજી કહ્યું છે ને કે 5 દિવસની 6 દિવસની નમાજ કોઈ પડે ના પડે, છઠ્ઠા દાડાની એક નમાજ પડી લે, એ પરમધામ પહોંચે. અહીંયા એક ચિતવન કરી લો, સીધા પરમધામ પહોંચો. હે ને? હજ, મુસલમાનો હજ કરવા માટે મક્કા મદીના જાય. આપણે તીરથ કરવા જઈએ. આપણે હજ કરવા, તીરથ કરવા ક્યાં જવાનું? ક્યાં જવાનું? ક્યાં જવાનું? પન્ના. ટિકિટ રેલવે વાળાએ ટિકિટ ના આલે 2 મહિના ના કરાતા. 1 રૂપિયો નહીં, આંખો બંધ કરીને પોતાના ઘરમાં બેઠે બેઠે મૂલ મિલાવવામાં પરમધામની અંદર સુંદર સજી 1 રૂપિયાનો ખર્ચો ના લાગે. અને 24 કલાક ફૂલ રિઝર્વેશન. કઈ ટિકિટ જોઈએ છે કે છે? ફર્સ્ટ ક્લાસ એસી જોઈએ તો એ મળી જશે. બસ ચિતવનમાં સુંદર સાજી લગાવવાનું છે કે છે આય પહોંચા બખત, આ સમય આવી ગયો છે પોતાની આત્માને પરમધામ પહોંચાડવાનો. ગોકુલ અરજ કરત હે, તો ગોકુલ એક સુંદર સાતનું નામ છે. એ ધનીની સન્મુખ આવી અને 2 હાથ જોડીને, બંગલાજી દરબારમાં દ્રશ્ય જોજો કોક વાર ઉભા હોય ને તો 2 હાથ જોડીને ધનીને અરજી કરે છે. શું અરજી કરે છે? સામે હોય તખત, તો બંગલાજીમાં જાઓ તો ગોકુલભાઈ બનીને ઘુમટજી બંગલાજીમાં આ અરજી કરજો. ખાલી પન્નાજી જઈને પાછા ના આવશો. આ સેવા કરે છે એવી સેવા કરજો સુંદર સાજી. શું ગોકુલભાઈ અરજી કરે છે? હમકો ઇન ખેલ સે, કધની છે ને કે અમને છે ને મને બીજોને કાઢો ના કાઢો, જેને માયા જોવી હે ને જોવા દો, પણ મને જરા આ ખેલમાંથી તમે બહાર કાઢી લો. સીતાબ કાઢો શ્રી અને રામ, ક્યારે કાઢજો? અઠવાડિયા પછી ફરી પડો. ક્યારે કહેજે? સીતાબ કાઢો શ્રી રાજ, અત્યારે જ ધની, કોઈ વાયદો નહીં.
તમે મારા ધામધની જો, હું તારી મૂલ મિલાવાળી દુલ્હન છું ને, તો તારી દુલ્હનની અરજી ધની સ્વીકારી લે. તું તો મારો એક એક બોલ સાંભળું છું ને, તું તો મને ક્યારેય ના નથી કહેતો. એની રૂહ માટે એના મુખમાં ક્યારેય ના નહીં. એને જીવનમાં એક વાર સુંદરજી ખેલમાં આશ્ચર્ય કેમ લાગ્યો ખબર છે? પહેલી વાર પ્રીતમના મુખથી એક વાર ના શબ્દ સાંભળ્યો, હે ને? ક્યારેય ના નહીં. પહેલી વાર ખેલની માંગણી સાંભળી, અચ્છા ના, આ તો ક્યારેય નથી સાંભળ્યું એના મુખર બિનતી. અને નતું સાંભળ્યું કે માયા તો કે ના, સંસાર તો કે ના. હવે એક એક મુખથી ના ના આવવા માંડ્યું. જેની મુખથી સદૈવ હાય હા સાંભળ્યા રાખ્યું હતું. તો મારો એ તો મૂલ મિલાવાળો પ્રીતમ છું ને, તો મારી અરજી ધની તું સાંભળી લે મારા માટે. તો તારા મુખમાં ક્યારેય ના નથી હોતી, હે ને? મને અત્યારે હે ને મારી સુરતાના આ ખેલ બંધ કરી દે મારા માટે. અચ્છા, ખેલ બંધ થઈ જાય તો મરી જવાય? રાજ્યને જોઈ લઈએ તો મરી જવાય? ઘણા તો એટલે જ ધ્યાન ચિતવન ના કરે. સુંદર સાતને એવા ભમરાઈ દેવામાં કે જો રાજા ભાવસિંહ ની જેમ ભરી જશો. ખેલ બંધ થઈ જશે તો ની સુંદરસાજી ચોપાઈ આવશે. જોજો ચોરણ સુંદરસાજી, દુનિયાના સ્વર્ગ કે વૈકુંઠમાં જવું હોય ને, જેટલા તપ જપ યજ્ઞો હવાન કરે, તો એમને સ્વર્ગમાં જવા માટે મરવું પડે. એટલે તો દુનિયાની કહેવત છે કે મર્યા વગર સ્વર્ગમાં. આપણે પરમધામમાં જવા માટે મરવું ના પડે. ઘરમાં આંખો બંધ કરી એમ બેસી જાઓ, રાજ્યના ગોકુલભાઈની જેમ અરજી કરે કે રાજ્ય આઈ તું ખેલમાં લઈને આવ્યો છું ને, તારો હાથ પકડીને મેં ખેલમાં ઉતરી છું, ચલ મારું હાથ પકડ, મને પાછી પરમધામમાં લઈ જા. બતાય તારા સિવાય કોણ મને પરમધામમાં લઈ જાય? સ્વર્ગમાં તો લઈ જવાના બહુ બધા છે, વૈકુંઠમાં લઈ જવા વાળા બહુ બધા છે. એક તું મારો એવો પ્રીતમ છું કે મને મૂલ મિલાવામાં લઈ જાવ. તો એ અરજી કરજે કે ધની પાછો મને પરમધામમાં તું લઈ ચાલે. ભય મનોરથ પૂરણ. પણ ચિતવન લાગતું કેમ નહીં, પહોંચાતું કેમ નહીં? બસ આ છે, ભય મનોરથ આપણા પૂરા નહીં થયા. હજુ માયા જોઈ છે ના પાપી પેટ ભરાયું નહીં. જો મનોરથ પૂરા થઈ જાય ને, રાજજી કે હત્તા લઈ જવા તૈયાર છું. અને મનોરથ પૂરા ના થયા, કે વ્રજરાસમાં લાયા હતા ને, તો આ તો શબ્દ આવ્યો તો મનોરથ પૂરા ન ભય, તા કારણે તીસરા ઉપજ્યા આ ફરકા. તો મનોરથ પૂરા થઈને જ લઈ જવાનો. શું કે છે? જેના મનોરથ પૂરા થઈ ગયા ને, એને રાજજી દેખાયા, એને રાજજી પરમધામ બતાવ્યું. આપણા પરમહંસ મહારાજ, આપણા પંડિત પ્યારેલાલજી સુંદરસાજી, આપણા રામરતનદાસજી, આપણા સરકારસિંહ, આ બધાને પરમધામ બતાવ્યું કે માયાનો કોઈ મનોરથ નહીં, સંસારની એક બી ચાહના નહીં. મેં તો એમ કહું ને, ઘણા સુંદરસા તમને પૂછે ચિતવન ક્યારે લાગે, રાજજી દેખાય ક્યારે? તો અમે તો કહીએ ભાઈ, રાજ્ય જેટલી સમજ આપી છે કે સંસારની એક બી ચાહના એટલે આ શ્વાસ બી આઈ નીકળી જાય ને એટલી ચાહના ના રે. કોણ કે રાજજી ના દેખાય? સંસારની એક બી ચાહના ના હોવી જોઈએ, ત્યારે રાજજી મળે. ઘણા સુંદર સાથ કે ચિતવન ક્યારે લાગે? તો ચિતવન તો સુંદરસાજી ગમે તેટલી તમે ખાવા પીવાની કાળજી પાડો, કા પાડો, ભાઈ ઠીક છે, બધી જ વાતો તો ચિતવન માટેનો એક રસ્તો છે. પણ લાગે ક્યારે? તો કે જે પ્રેમ વગર ક્યારેય ચિતવન ના લાગે. ગમે તે કરી લો, બસ પ્રેમ થઈ જાય તો ચિતવન હટાયું ના હટ. તમે એક દીકરીને કોઈ દીકરા જોડે પ્રેમ થઈ જાય ને, આખા ઘરના પ્યારો નહીં મળવા જવાનું, નહીં હારો નામ ને તેમ ને, ગમે તેટલો પ્યારો મૂકેલા, પેલી રાતે ભાગી ના આવી જાય ઓલા જોડે. આ તો સંસારના મોહની વાત છે. પછી જો પ્રેમ થઈ જાય તો મજાલ છે કોઈ તમારી આત્માને રોકીએ કે રાજ્યના ચરણમાં જતા? પ્રેમ નહીં થયો. કેમ નહીં થયો? કે રાજ્ય દિલ એક આપ્યું છે. પ્રેમ તો દિલથી થાય ને. દિલ એક આપ્યું છે. જે દિલને રાજ્યમાં લગાવવાનું હતું એ દિલને સંસારમાં લગાવી દીધું છે. જે દિલમાં શ્રી રાજ હોવો જોઈએ એ દિલમાં સંસારને ભરી દીધો છે. બતાવો કેવી રીતના થાય? આ તો કે છે કે જે દિલમાં સદૈવ શ્રી રાજ રહેતા એ દિલમાં વતો જમાઈ, દીકરો ને વેવાઈ ને છોકરો ને પતા નહીં કેટલું બધું રહે છે. ક્યાંથી લાગે ચિતવન સુંદર સાથજી?
બસ આટલું હેલ્ધી વસ્તુ, કાંઈ છોડવાનું નથી. બતાવો એના માટે શું છોડવાનું હોય? ખાલી દિલ ન બદલવાનું છે કે દિલમાં એક શ્રી રાજ સિવાય, મારા પ્રીતમ સિવાય કોઈ નહીં, કોઈ ચાહના નહીં. અને કોઈ ચાહના ના રાખો તો એનો મતલબ એવું છે કે નહીં થાય. ચાહનાઓએ તો દુખી કરી રાખ્યા છે, ચાહનાઓના લીધે તો ખેલમાં છીએ, ચાહનાઓના લીધે તો જન્મ મરણના ચક્કરમાં છીએ. એટલે તો કબીર કહે છે ને, આશા તૃષ્ણા ના મરે. એ ચાહનાઓ છે. અને એક રાજ્યની ચાહના રાખી લો, સંસારની તો બધી પૂરી થશે એ થશે. એ તો છે ને 1 બાય ગેટ 1 ફ્રી ઓફર છે કે રાજ્યની ચાહના તો માયાવારી એમ જ ફ્રીમાં, પણ માયાવારી ચાહના હાથે રાજ્યવારી તો નહીં થાય. અમે એક વખત ડીમાર્ટમાં ખરીદવા ગયેલા ને, તો મારા એક મિત્ર મારી જોડે હતા, તો એ ઓફર ચાલતી 1 બાય ગેટ 1 ફ્રી. તો કે આપણે આ ખરીદીએ નહીં તો ફ્રી વાળું એક લઈ લઈએ, ના હાલ, એક પર એક મફત વાળી. તો પેલા ડીમાર્ટ વાળાને કે ભાઈ આ મફત વાળું હાલ દે ને અમને કે છે. તો પણ કે એવો ઓફર ક્યારે ખરીદો તો જ, નહીતર મફત વાળું મળે. આપણે શું કરવું છે કે એક ખરીદવું નહીં, મફત વાળી ઓફર આપણને. સુંદર રાજ્ય ન લો તો માયા તો એમ જ મફત છે કે છે. રહ્યા ના કોઈ કાજ, રહ્યો ન કોઈ કાજ, ન કોઈ કાજ. કે માયાની કોઈ હવે ઈચ્છા બાકી નહીં કે આ પૂરી થાય, આ પૂરી થાય. હજુ તો આપણે ખબર નહીં કેટલી, કાકા પાછળ બચ્ચો કાકા કેટલી બધી બાકી છે. હજુ તો આ કર લો ને પેલું કર લો ને પેલું કર લો. કર લો ભાઈ ક્યાં છે સુંદરજી. રાજ્ય કે બધી પૂરી થશે ને, મને કાંઈ ઉતાવળ નહીં. 400 વર્ષથી હું બેહી રહ્યો છું ને, બીજા 400 વર્ષ હું રાહ જોવા તૈયાર છું. બોલ કેટલા તન બદલવાના છે. તારી બધી ઈચ્છા પૂરી થશે ત્યારે રાજ્ય દેખાશે, ત્યારે રાજ્ય કે ખેલ ખતમ કરીને પરમધામ તને લઈ જઈશે. શ્રી ધામધની સુનત હે. ધામધની શું સુનત છે? શું બે અરજી કરે છે ને કે ધની પરમધામ બતાવો, હમકો ઇસ ખેલ સે સિતાબ કાઢો શ્રીરાજ. એક અરજી એ છે. અને ભય મનોરથ પૂરણ રહ્યો ન કોઈ કાજ. બે અરજી છે કે માયાનું કોઈ બાકી ના રહ્યું ને હવે પરમધામ જવું છે. બસ આ બે અરજી છે. બોલતા હો તમારી કઈ વાત એવી છે કે રાજ્ય ના માને, રાજ્ય ના સાંભળે, તમારો પડતો બોલે ઝીલ છે. આજ બી કહો રાજ્ય લઈ જવા તૈયાર છે. એક તો અરજી કહીએ છે. મેં તો સુંદરસરજી ઘણી વાર ચર્ચામાં કહું ને, વાણીમાં 3 વાત આવે છે. એક કાફર, એક મોમીન અને એક મુનાફક. મોમીન તો બહુ સારા છે જેને રાજ્ય જોઈએ છે, બાકી કાંઈ નથી જોઈતું, જે આપણા પરમહંસો થઈ ગયા. કાફર એ છે કે જેને રાજ્ય જોઈતા રહે પણ માયા ઢગલો જોઈએ છે, એ તો બહુ સારા કાફર. તો જેને માયા જોઈએ છે ને, માયા એટલા દુખાલ છે, એટલા દુખાલ છે ને, એક ને એક દિવસે રાજ્ય તરફ જવાના. પણ ખરાબમાં ખરાબ મુનાફક, તારતમ લઈને સંસાર માયા જોઈએ છે ઢગલા બંધ, અને રાજ્ય જોઈએ છે, એને કહેવાય મુનાફક. આપણે શેમાં આવીએ? આપણે રાજ્ય જોઈએ છે ને, આપણે મુનાફક. એ લોટો એકેય બાજુ ને અમે ઢરે ને, એને તો રાજ્ય ક્યારેય નહીં મળવાના. યા તો કાફર થઈ જાવ, યા તો મોમીન થઈ જાવ. કાફરને મળી જશે એક દિવસ, એ માયા ધરાઈ જશે, દોડશે, માયા દુખી કરશે તો કવર રાજ્ય કે બહુ માયા જોઈ લીધી. પણ મુનાફકોની હાલત થશે હે ને, મુખમાં રાજ્ય ને દિલમાં માયા, મુખમાં રામ ને બુગલમાં છુરી. સુંદર સાજી આપણે સહી ક્યાંની ગણતરી? પોતાની જાત ન મૂકજો, રાજ્ય નહીં મળે અને નહીં મળે. કૌતુમમાં એટલે તો ફર્સ્ટ ચોપાઈઓ છે વાણીમાં, દિન લો યા દુનિયા दोनों ना मिले एक ठो છે ને. ફરેબ દેના ચાહે હક કો. શું કહે છે? દુની નહીં. સુંદરજી એ તો આપણને ખોટું ના લાગે ને એટલે રાજ્ય દુની શબ્દ લખ્યો. ચોપાઈમાં હકીકતમાં લખવું હતું ને, સુંદર સાત કો તો મોમીન હે ને. મોમીન હે ને શું? अपनी दानाई से लेना चाहे दोई. સુંદર સાત પોતાની દાનાઈ બુદ્ધિ લગાવીને એને બે જોઈએ છે. શું જોઈએ છે? રાજ્ય જોઈએ છે ને. પણ શાસ્ત્રો કહે છે કે જ્યાં બ્રહ્મ છે ત્યાં માયા નહીં, જ્યાં માયા છે ત્યાં બ્રહ્મ નહીં. દોનો એક મધ્યમાં એક પાત્રમાં ના રહી શકે, કોઈ એક ચૂનવું પડશે. કોઈ એક લઈ લો ભાઈ, નહીં તો ધોબી કા કુત્તા. આગળ તો બધાને કહેવત ખબર છે. આપણી આ હાલત ના થાય. આખું જીવન રાજ્ય રાજ્ય કર્યા, દિલમાં માયાથી આખું જીવન રાજ્ય ના મળ્યા અને માયાની ઈચ્છાઓ પૂરી ના થઈ.
ક્યાં જશો સુંદર સાજી? હે ને? એટલું તો કહે છે ને સુંદર સાજી કે આ દુષ્ટ થઈ કુકર્મ કરે તેનો ઠામ ના દેખું કોઈ. તારતમ લઈને આવા કુકર્મો જેને માયા જોઈએ છે ને એનું તો ઠામ કોઈ નહીં હોય. તારતમ લઈને રાજ્ય જોડે સંસારની આશાઓ પૂરી કરાવી છે એનું તો ક્યાં ઠામ હોય કે જે એ બાની જો મકબૂલ અને વાણી મકબૂલ એટલે બે અરજીઓ રાજી કબૂલ કરે છે. એટલે લગ્ન થાય ને તો કે કબૂલ અને આજથી કબૂલ 3 વાર બોલો એટલે લગ્ન થઈ જાય ને સુંદર સાજી. રાજી કબૂલ કરે છે અરજી ને. દુઆએ જો મોમીનો કી, આજ બી તમારી દુઆ તમે રાજીને કઈ બી અરજી કરો તો હોત હે કબૂલ. છે ને તમારી એક અરજી ને રાજી કબૂલ કરે છે. અરજ કરી એક બાત સાથને, અને એક ભાત આ રાજી એ છે ને ખાલી એક અરજી કરો તો એના કેટલા ગણી કબૂલ કરે છે? કઈ બાત ધની દિયે સુખ. કઈ ભાત તમારી એક અરજીને એ 1,00,000 ગણી કરીને પાછી આપે છે. કે એક હું કરવા કોઈ બે પ્રેમી હોય ને અને એ બજારમાં ખરીદી કરવા જાય ને ઓલી એમ કે મને ડ્રેસ ગમી ગયો એક લઈ લો, તેનો પ્રેમી પ્રેમ કરતો હોય ને તો એમ કે એક શું કામ 4 લઈ લે ને. આ એ પ્રેમી છે એકના બદલામાં 4 લઈ આલે. અને પતિ પત્ની ગયા હોય તો પેલી ક્યાંક હાડી લઈ લો, હમણાં ગયા મહિને લીધી હતી અત્યારે છે નહીં લેવાની કે છે. એ રાજી એવા નહીં કે છે. ખેલ સમેત બેઠા है के धाम में. બોલો રાજશ્યામાજી, બસ. શ્રી રાજશ્યામાજી. હવે જોજો સાંભળજો આ ચોપાઈ સાંભળજો. પરમધામ જવા માટે અને રાજ્યને જોવા માટે મરવું ના પડે એની ચોપાઈ છે. એનું ચરણ જોજો શું કહે છે? खेल समेत बैठा है के धाम में. ખેલ સમેત આ તનમાં બેઠે બેઠે ધામના 25 પક્ષોમાં ફેરવ્યા. રાજજી શ્યામાજીના દર્શન કરાયા આ તનમાં બેઠે બેઠે. સુંદરસાજી અતાર અરજી કરે છે ને હવે જોજો સુંદરસાજી ચિતવનમાં તો સુંદર સાથ ફરશે પણ રાત્રે 9 વાગે વધની ચર્ચા ચાલુ કરશે. અત્યારે 4 વાગે અરજી કરે છે ને રાતે 9 વાગે ધણી હવે ચર્ચા કરશે બંગલાજીમાં. અને બંગલાજીમાં આવી જ રીતના ચર્ચામાં બેઠા છે. પુખરાજ માણેક રંગમોલ હોજકસોનું વર્ણન કરશે ને તો બંગલાજીમાં ખાલી ખોખા જ બેઠેલા છે. આમ ખાલી ખોખા બેઠા મૂર્તિઓને બેહાડી છે. એકની સુરતા પરમધામના 25 પક્ષમાં ફરે છે રાતે. પણ એ ચર્ચા 12 વાગ્યા પછી રાજજી કરે છે. અને આપણે તો 11:30 થાય એટલે આ વિષય છે 12 વાગ્યા પછીનો. સુંદર સાજી આપણે તો આમ તેમ જોઈએ થોડું કાળું આવડું થાય તો ક્યારે તો આમ બોલે છે ને તો સમય કેમ થઈ ગયો. સુંદર સાજી પ્રેમ સમય ના માગે તો હું માગે. તમે જુઓ બે પ્રેમીની વચ્ચે ઝઘડા છે ને હોય તું મને ફોન કેમ ના કરું, મેસેજ ના કેમ કરું, ફોન કેમ ના કરું, સમય કેમ ના લો, મળવા કેમ ના આવું. પ્રેમ એક સમય તો માંગે છે અને એ જ આપણે રાજ્ય જોડે નહીં સેવા તકે 500 રૂપિયા લઈ જાઓ પણ કે આવવાનું તકે એ સમય નહીં તો કે છે એને તો રાજ્ય નહીં મળે. દો ઠોર ધન ધન કિએ સન્મુખ. અને જેને અહીંયા બેઠે બેઠે રાજ્યને પરમધામને જોઈ લીધું ને એના માટે જોજો ફરી પડો મારા શું કે છે? દો ઠોર ધન ધન કિએ સન્મુખ. દો ઠોર એટલે આ સંસારમાં તો ધન છો જ તમે બધાય હે ને. અને પરમધામમાં ધન છો. ખાસ ઢાલ તલવાર તો સુંદર સાથ ધ્યાનમાં બેસે છે. આંખો બંધ કરીને ધ્યાન બેસે ને તો પન્નાજી તો જંગલ છે. અત્યારે જે છત્તરપુર બાજુથી પન્નાજી ગયા હોય જે પાંડુ ગુફા ત્યાં આગળ જાઓ ને અમારે કીરાબેન પૂછી લેવાનું. અત્યારે વાઘ છે ત્યાં આગળ. અત્યારે જંગલી જાનવર છે. એ જમાનામાં તો 400 વર્ષ પહેલા તો કેટલું ભયાનક જંગલ હશે. તો જંગલી જાનવરો ઉપરથી મુગલોનો ડર. તો ચારેય બાજુ સુંદર સાથ છે ને હથિયારો લઈ અને પહેરેદારીમાં ઊભા છે. કોઈ જંગલી જાનવર કોઈ મુગલ કોઈ ડિસ્ટર્બ ના કરે કોઈ જંગલી જાનવર ના આવી જાય એટલા માટે દઈ પહેલે મુરલીધર. તો મુરલીધર ભાલા લઈને ઊભા રહે છે. કોઈ દિન ભિખારીદાસ હતા લગી તલવારનો ભાલો ઔરંગઝેબ માટે પકડ્યો હતો ને. હવે સહી જગ્યા પર પકડ્યો છે.
હવે સહી માટે ભાઈ ભાલો તલવાર તો કોણ ના કહે છે પકડવાની, પણ હવે રાજજી સુંદર સાથની સેવા માટે પકડ્યો છે. કોઈ દિન ગિરધર રહે પકર, કોઈ દર ગિરધરભાઈ કે છે હથિયાર લઈને ઉભા રહે છે. ફેર દઈ લાલદાસ કો, પછી લાલદાસજી પકડે છે. સંતદાસ ખડા રહેલે, સંતદાસ બી ઉભા રહે છે. કબહુ દુજા ભિખારી કુંવર દાસ, બીજા ભિખારી દાસ, પીછે બુદ્ધ સેન કરે, પછી બુદ્ધ સેના હથિયાર પકડીને ચારે બાજુ ઉભા રહે છે. સુરત સિંહ રાખત હે, રામનગર વાળા સુરતસિંહ, તક્ષર તીર કમાન, તક્ષર તીર કરમાલ ભાલા આ બધા હથિયારો એ સમય રાખવામાં આવે છે. એ સુંદર સાથ નહીં, અમે મોરલી વાળા નહીં માનીએ છીએ ને અમે ચક્ર વાળા નહીં, અમે પ્રેમ નહીં માનીએ છીએ, અને કોઈ આવે તો અમારા પ્રાણનાથજી માટે લડવામાં જાણીએ છીએ. બરસી ઘનશ્યામ રાખત હે, બરછી એટલે ભાલો ઘનશ્યામભાઈ રાખે છે. કરે ખિદમત રહે માન, અને આ હથિયારો સેવા માટે, કોઈને મારવા માટે નહીં, સેવા માટે રાખેલા છે કે છે